ચાલો તો જૈવિક ક્રિયાઓ તમને કીધું તે રીતના જ સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ અને શું કહેવાય છે? જૈવિક ક્રિયા કહે છે. પહેલી ક્રિયા કઈ છે? પોષણ. પોષણમાં પાચનની ક્રિયા અંદર જ આવી જાય. આપણે આહાર લઈએ, ખોરાક લઈએ, એનું પાચન થાય, એ બધી ક્રિયાને શું કહેવાય? પોષણ કહેવાય. તો પોષણ શા માટે લઈએ છીએ આપણે? તો ઉર્જા મેળવવા માટે. આપણે દોડવા માટે, ચાલવા માટે ઉર્જા જોઈએ કે નહીં? ઓકે, તે ઉર્જા મેળવવા માટે આપણે ખોરાક લઈએ છીએ. તો અહીંયા આપણું છે પોષણ એટલે શું? ઉર્જાના સ્ત્રોતને, જે આપણને ખોરાક મળે છે, આહાર મળે, એને શું કહેવાય? ઉર્જાના સ્ત્રોત કહેવાય. દાળ ભાત ખાઈએ, ફળફળાદી ખાઈએ, એને શું કહેવાય? ઉર્જાનો સ્ત્રોત. તે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે, આપણે એને ખોરાક રૂપે લઈએ છીએ. ઓકે, દાળ ભાત નહીં લઈએ છીએ, એ ખોરાક રૂપે લઈએ છીએ, પણ છે શું? એ ઉર્જાનો સ્ત્રોત છે આપણા માટે. એના માટે આપણને ઉર્જા મળે છે. ઓકે, ઉર્જા મળે છે. એના માટે આપણને શું મળે છે? ઉર્જા મળે છે. તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી, આપણે સજીવની, આપણા શરીરની બહારથી આપણે દાખલ કરીએ ને, બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. તો ઉર્જાના સ્ત્રોત ખોરાકને બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. થઈ ગયું પોષણ. હવે આ મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. આપણે જે બી ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, રોટલી ખાઈએ છીએ, ચોખા, દાળ ભાત, જે બી કંઈ ખાઈએ છીએ, એ બધામાં શું હોય છે? કાર્બન હોય છે. ઓકે, કાર્બન એટલે કે અંદર કાર્બન એટલે કે પ્રોટીન હોય, ચરબી હોય. ઓકે, પ્રોટીન, ચરબી કાર્બન જ બનેલા છે. ઓકે, જે આપણામાં ચરબી છે એ બી શું છે? કાર્બન છે. તો મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે, એટલે કે કાર્બનના બનેલા હોય છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને, આ કાર્બનની સ્ત્રોતોની જટિલ એટલે જ્યાંથી મળે છે એ સ્ત્રોતોની જટિલતા, એટલે જ્યાંથી એનામાં કઈ જટિલ, કેટલા હદે એનું બંધારણ કેવું છે, જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓ કરે છે. હવે જાણે કે આપણે જે ગાય ઘાસ ખાય છે, તો આપણે ઘાસ ખાઈ શકીએ, પરંતુ આપણે કદાચ પચે નહીં પચે. એટલે આપણા એ અલગ અલગ જે સ્ત્રોતો છે એ કાર્બનની જટિલતાના આધારે, એટલે એના બંધારણને આધારે, એનું બંધારણ કેવું છે એના આધારે વિવિધ સજીવો વિવિધ પ્રકારનો ખોરાક લે છે, અને એ લોકોની પોષણ ક્રિયા બી અલગ અલગ છે. જેમ કે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ પાછળ આવશે ત્યારે તમે સમજાવો. કે પહેલાં આટલું યાદ રાખી લો. પછી શ્વસન. હવે મેં આ શ્વસન એટલે શું, તમે શ્વસન પહેલાંથી કીધેલું તમને કે શ્વસન એટલે શું. તો આપણને ખબર છે કે આપણા ખોરાકનું પાચન થઈ ગયું. ખોરાકનું શું થયું? પાચન થઈ ગયું. ને શું બન્યું? ખોરાકનું પાચન થઈને શું બને? તો ગ્લુકોઝ બને. શું બને? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ એટલે C6H12O6. એનું અણુસૂત્ર છે ગ્લુકોઝનું. તો આ ગ્લુકોઝ બન્યો. કેવી રીતના બન્યો? ખોરાકનું પાચન થઈને. ખોરાક એટલે શું હતું? આપણે એમાં પ્રોટીન, ચરબી હતી, જે આપણે લીધેલું ખોરાક, એ ખોરાકનું પાચન એટલે શું બન્યું? ગ્લુકોઝ બન્યું. તો આ ગ્લુકોઝનું વિઘટન થાય. શું થાય? વિઘટન. વિઘટન એટલે કે છૂટું પડવું. છૂટું પડવું. ઓકે, તો વિઘટન થાય. કેવી રીતના વિઘટન થાય? તો ઓક્સિજન વિઘટન કરે. કોણ કરે? ઓક્સિજન વિઘટન કરે. કોણ વિઘટન કરે? તો ગ્લુકોઝનું. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. તો જો C6H12O6 ઓકે પ્લસ O2, આ બે વચ્ચે પ્રક્રિયા થશે ને શું બનશે? તો આનું વિઘટન થઈને અહીં શું બનશે? અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બનશે, પ્લસ આપણને શું મળશે? ઉર્જા અને પાણી બનશે, H2O. ઓકે ઓકે, આમાં આવી બી નહીં રીતું. આને શું કહેવાય? ગ્લુકોઝ કહેવાય. આ ઓક્સિજન છે. તો આ ઓક્સિજન ક્યાંથી આવ્યો ખબર છે ને? ક્યાંથી આવ્યો ઓક્સિજન? આપણે શ્વસન લીધો ત્યાંથી. આપણે જે શ્વસનમાં ઓક્સિજન લઈએ ને એનું કામ શું પડે? તો આના માટે જ કામ પડે. આના શું કરવા માટે? તો ગ્લુકોઝનું વિઘટન કરવા માટે. એ ગ્લુકોઝનું વિઘટન કરીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, ઓકે,
અંદર શ્વાસ લઈએ અને પછી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એટલે આ કાર્બન ડાયોક્સાઇડ કાંઠી ઉત્પન્ન થયો તો આ પ્રક્રિયાથી જ ઉત્પન્ન થયો. અને બીજું શું મળે આપણને? ઉર્જા મળે. ઓકે, દોડવા અને ચાલવા માટે ઉર્જા મળે. તો તમે કદાચ કહેતા હશો કે તમે એકદમ ઝડપથી દોડતા હો તો શ્વસન પ્રક્રિયા ફાસ્ટ થઈ જાય. કેમ ફાસ્ટ થઈ જાય? ઝડપી થઈ જાય. કારણ કે આપણને ઉર્જાની વધારે જરૂર પડે. ઉર્જાની વધારે જરૂર પડે તો શું? ગ્લુકોઝનું વિઘટન એકદમ ઝડપથી થાય. એના માટે ઓક્સિજન બી એટલું શું કરવું પડે? ઓક્સિજન બી એટલો ફાસ્ટ અંદર આવવો જોઈએ આપણા શરીરમાં. એટલા માટે આપણે શ્વસનની પ્રક્રિયા કેવી થઈ જાય? ફાસ્ટ થઈ જાય. એટલે આપણને ખબર ને હાફ ચડે. ઓકે, એમ દોડતા દોડતા થાકી જવાય ને તેના લીધે. કેમ કે પૂરતી ઉર્જા નહીં મળે ત્યારે આપણને. ઓકે, જેટલી આપણામાં કેપેસિટી હોય એટલી ઉર્જા થઈ જાય. પછી અમુક સુધી તો ઉર્જા નહીં જ મળે, પછી આપણે દોડવાનું બંધ કરી દેવું પડે. ઓકે, તો આ કહેવાય શ્વસન. અને શું કહેવાય છે? શ્વસનની પ્રક્રિયા. અને શું કહેવાય? શ્વસનની પ્રક્રિયા. હવે ખબર છે આ પાણી ઉત્પન્ન થયું. ઓકે, આ જે પાણી ઉત્પન્ન થયું આપણે જ્યાં દોડતા હોઈએ તો ખબર ને આપણને પસીનો થઈ જાય. ત્યારે પસીનોથી આ પાણીને કારણે આ પાણી અહીંથી જ આવે. આમાંથી એવું ગ્લુકોઝમાંથી જ આવે પાણી. ઓકે, તો આ પ્રક્રિયા શું કહેવાય છે? શ્વસનની પ્રક્રિયા. કઈ કહેવાય છે? શ્વસન. તો હવે કોઈ કહે કે શ્વસનની પ્રક્રિયા એટલે શું? તો એમ નહીં બોલવાનું કે ઓક્સિજન લેવાનો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. ઓકે, હવે ધોરણ 10માં યાર 5મા 6થામાં નથી. તો શું કહેવાનું? શ્વસનની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા. અહીં જો ગ્લુકોઝ છૂટો પડ્યો. ઓકે, ગ્લુકોઝનું શું થયું? બે ઘટકોમાં વિભાજન થયું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એટલે શ્વસન એટલે શું? તો ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા. હવે સમજ પડી? શ્વસન કોને કહેવાય? ઓકે, તો શ્વસન થઈ ગયું, આપણને ઉર્જા મળી ગઈ. ઓકે, તો શ્વસન થવું જરૂરી છે. તો જોઈએ આની અંદર શું આપવું છે તે. જો સજીવના કોષોમાં કોષીય જરૂરિયાતો માટે આપણી જે કોષની જરૂરિયાત હોય બધી, કોષમાં જે જેવી કામ કરવાનું છે એ બધી એ કોષીય જરૂરિયાતો માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં. હવે આપણામાં જ ખાલી ઓક્સિજનની હાજરી છે. અમુક સજીવો એવા છે કે ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજન એ લોકોને જરૂર નથી, એટલે આપણામાં ઓક્સિજન જરૂર છે. બાકીના સજીવો અમુક એવા છે કે જેમાં ગેરહાજરી ઓક્સિજન જરૂરી નથી. એટલે અહીંયા લખેલું છે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય છે? શ્વસન. ઓકે, સજીવ કોષોમાં કોષીય જરૂરિયાતો માટે ઉર્જા પૂરી પાડવા. આ તમને કદાચ એવું લાગે કે બહુ વિચિત્ર છે તો લખી દેવાનું કે શરીરને ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે, શરીરને ઉર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય છે? શ્વસન. ઓકે, સમજ કે પોષણ અને શ્વસન. હવે આ ક્રિયા ક્યાં થાય છે? આજે મેં બતાવી તમને હમણાં. આ ક્રિયા ક્યાં થાય છે? તો ખબર ને, આટલું કોષ હતો આપણામાં. કોષમાં એક કણ હતું, ખબર? કણાભસૂત્ર હતું, ખબર? કણાભસૂત્ર એટલે આપણે શું કહેતા હતા? પાવર હાઉસ કહેતા હતા ને આપણે. કોષનું શું કહેતા હતા? પાવર હાઉસ. એમાં શું ઉત્પન્ન થતી હતી? ઉર્જા ઉત્પન્ન થતી હતી. એ ઉર્જા ક્યાંથી આવતી હતી? આ પ્રક્રિયાથી જ આવતી હતી. ઓકે, પડી? ઓકે, તો આપણામાં કયા સ્વરૂપે ઉર્જા સંગ્રહાતી હતી? કણાભસૂત્રમાં કયા સ્વરૂપે ઉર્જા સંગ્રહાતી હતી? તો એટીપી સ્વરૂપે. એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, આ બી ધોરણ 9માં મેં તમને જ્યારે ચલેલું ત્યાં શીખવેલું હતું. ઓકે, તે જ છે. અહીંયા જોઈ લઈએ. ઓકે, શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન. કાર્બન આધારિત ખાદ્ય પદાર્થ શું? ગ્લુકોઝનું વિઘટન. કોનું વિઘટન? ગ્લુકોઝનું વિઘટન. ગ્લુકોઝનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં. એટીપી એટલે મેં હમણાં જ કીધું. શું કીધું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે,
એટીપીમાં રૂપાંતર થાય છે. મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક સજીવો કહેવાય. મેં હમણાં જ કીધું કે અલગ અલગ સજીવો ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. તો જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે એટલે કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે એને શું કહેવાય? જારક સજીવો. જ્યારે કેટલાક સજીવોમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી તેને શું કહેવાય? અજારક. મોસ્ટ ટાઈમ પૂછાય જારક ને અજારક પૂછાય છે કે જારક સજીવો કોને કહેવાય? અજારક સજીવો કોને કહેવાય? તો સમજ પડી ગઈ છે તમને. જારક એટલે શું? કે જે સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય ને જારક સજીવો કહેવાય, ને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય ને શું કહેવાય? અજારક સજીવો કહેવાય. ઓકે, હવે વહન મેં તમને પહેલાં જ કીધું. વહન એટલે શું? તો આજે શ્વસન માટે ગ્લુકોઝ પહેલાં કોષોમાં હોવા તો જોઈએ ને, કણાભ સુધી પહોંચવો તો જોઈએ ને આ ગ્લુકોઝનું વિઘટન થવા માટે. આ ગ્લુકોઝ કણાભ સૂત્ર સુધી પહોંચાડવાનું એક તંત્ર હોવું જોઈએ, વહન તંત્ર હોવું જોઈએ, એક પાઇપલાઇન હોવી જોઈએ નથી. ઓકે, શું કહેવાય? પાઇપલાઇન હોવી જોઈએ. કાંઠી કहाँ પહોંચાડવા માટે ગ્લુકોઝનું? આ ગ્લુકોઝ કાંથી ઉત્પન્ન થયો ખબર છે? તો પાચન ક્રિયામાં, પહેલાં કીધું ને પાચન ક્રિયામાં ઉત્પન્ન થયો. તો પાચન ક્રિયા ક્યાં થાય છે? આપણા જઠરમાં થાય છે ને, જઠરમાં અને નાના આંતરડામાં થાય છે. તો એ ત્યાંથી જે ગ્લુકોઝ ઉત્પન્ન થયો ને એ ગ્લુકોઝને કોષોના અલગ અલગ કોષો સુધી પહોંચાડવા માટે, આપણા હાથ પગના કોષો છે, અસંખ્ય કોષ છે, તો અસંખ્ય કોષો સુધી પહોંચાડવા માટે કોને? ગ્લુકોઝને. ક્યાંથી? તો જઠરમાંથી કે જ્યાં પાચન ક્રિયા થઈ ત્યાંથી એક વહન તંત્ર જરૂરી છે. આના માટે આપણે ઉદાહરણ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે જાણે કે કોઈ કંપની છે, ઓકે, કંઈ બી ખાદ્ય પદાર્થ બનાવે છે, જેમ કે બિસ્કિટ બનાવે છે, કણી બનાવે છે, કંઈ બી બનાવે છે. ઓકે, તો એને ત્યાં ઉત્પન્ન કરી લીધું એની કંપનીમાં, પરંતુ એનો વપરાશ ક્યાં થાય? આપણા ઘરમાં થાય કે ને આપણે ખાઈએ છીએ. તો આપણા સુધી એ લોકો પહોંચાડવા માટે શું? એક વહન તંત્રનું નિર્માણ કરશે. વહન તંત્ર એટલે શું? ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર. કંપનીમાંથી શું નીકળશે? એક ટેમ્પો ભરીને નીકળશે. ઓકે, ટેમ્પો કાં એક દુકાને આવશે, એ દુકાને ટેમ્પો ખાલી થશે, પછી આપણે ત્યાં લેવા જઈશું, આપણા ઘર સુધી આવશે, પછી આપણે એને ખાઈશું. તો એને શું કહેવાય? વહન તંત્ર કહેવાય. એટલે આપણા શરીરમાં બી આ ગ્લુકોઝને કણાભ સૂત્ર સુધી પહોંચાડવા માટે એક વહન તંત્ર જરૂરી છે. ઓકે, તો અહીંયા જોઈ લઈએ. વહન એક કોષી સજીવોમાં ખોરાક ગ્રહણ માટે, એક કોષીયતામાં એક જ કોષ હોય, અમીબા અને પેરામીશિયમ. સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વ્યવસ્થિત અંગની જરૂરિયાત હોતી નથી. ઓકે, જો આ એક કોષી સજીવો એટલે કે એમાં એક જ કોષ હોય છે, બહુ ટેન્શન લેવાનું નહીં. એ લોકોને એક જ કોષ હોય છે. આપણા માટે બહુ કોઈ સજીવો હોય તો એ લોકો માટે વહન તંત્ર જરૂરી નથી. ઓકે, એક જ કોષ હોય છે. હવે એમ કહેવાય છે કે એક કોષ એટલે આપણે ઉદાહરણ લઈ શકીએ કે તમે ઘરમાં જ બનાવી દીધું. ઓકે, બિસ્કિટ બનાવી દીધું ઘરમાં જ, એટલે એક જ કોષ છે. તો એના માટે કંઈ ટ્રાન્સપોર્ટેશન જરૂરી નથી. તમે ઘરમાં બનાવી લીધું ને તમે ઘરમાં જ ખાવાના છો. ઓકે, આને આ રીતે સમજી શકીએ આપણે. એક કોઈ સજીવમાં કોઈ વહન તંત્ર જરૂરી નથી. કેમ? એક જ કોષ છે. ખોરાક ગ્રહણ કરવા માટે બે લોકોને કોઈ વહન તંત્ર જરૂરી નથી. વાયુઓની આપલે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે બી કોઈ જરૂરી નથી. ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ, ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું? ખરાબ દ્રવ્યોના નિકાલ માટે બી એ લોકોને કોઈ પણ પ્રકારના વહન તંત્રની જરૂર નથી. કોઈ વ્યવસ્થિત અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી શું હોય છે? પર્યાવરણ સાથેના સંપર્કમાં જ હોય છે. ઓકે, હવે જાણે કે આ અમીબા છે, આવું કંઈ. ઓકે, અમીબા છે આવી રીતના, એક કોષ છે, કોષ કેન્દ્ર છે. તો આ આખું એ લોકોનું એક કોષ સપાટી છે તે શું હોય છે? આજુબાજુના પર્યાવરણના સંપર્કમાં જ હોય છે. એટલે ખોરાક આવે જાણે કે તો ખોરાકને અંદર લઈ લે ને પચવી કાઢે ને પછી જે ઉત્સર્ગ દ્રવ્યો જે બાકી રહેલો હોય, ખરાબ કચરો એને પાછો તરત બહાર નાખી દે. ઓકે, એટલે એ લોકોમાં કોઈ વ્યવસ્થિત અંગની જરૂરિયાત હોતી નથી. એ લોકોમાં કોઈ શું કહે જઠર હોતું નથી, નાનું આંતરડું, મોટું આંતરડું, આવું કોઈ હોતું નથી પાચન કરવા માટે. ઓકે, શ્વસન માટે ફેફસા નથી હોતા, આવું બધું કોઈ હોતું નથી એક કોષી સજીવ માટે. ઓકે, જ્યારે બહુકોષી સજીવ હોય તો એ બધું જરૂરી છે. ઓકે,
બહુકોષી સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. ખબર જ છે, ખાલી આપણે ચામડીના કોષ હોય તે જ પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. ચામડી સિવાયના બધા અંદરના કોષ છે તે પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. તો બધા કોષોની જરૂરિયાતો સામાન્ય પ્રસરણથી પૂર્ણ થઈ શકતી. સામાન્ય પ્રસરણ એટલે કે અમે જોયું ને આપણે અમીબામાં ખોરાક અંદર દાખલ થયો અને ઉત્સર્ગ બહાર નાહી ગયો. ઓકે, એને સામાન્ય પ્રસરણ કહેવાય કે એમાં કોઈ બી વહન તંત્રની જરૂર હોતી નથી. તો આ બધા આપણા શરીરમાં જે અંદરના કોષો છે એની જરૂરિયાતો પૂરી કરવા માટે સામાન્ય પ્રસરણ પૂરતું નથી. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજન લઈ જવા માટે શરીરના બધા કોષ છે ત્યાં સુધી ખોરાક એટલે કે ગ્લુકોઝ અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર થયેલ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા છે. હવે મેં કીધું કોષોમાં કઈ પ્રક્રિયાથી શ્વસનની પ્રક્રિયા થયેલી ને, તો શ્વસનની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થયેલું હતું? કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. તો એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે નક્કામાં છે આપણને ખાલી શાની જરૂર હતી? ઉર્જાની જરૂર હતી. ઉર્જા તો આપણને મળી ગઈ, પરંતુ કોઈ બી પ્રક્રિયા થાય તો આડ પેદાશ ઉત્પન્ન થાય, ખરાબ દ્રવ્યો ઉત્પન્ન થાય જ છે. ઓકે, તો અહીં કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવા માટે બી પાછું એક વહન તંત્ર જરૂરી છે. ઓકે, એટલે બહુકોષી સજીવમાં વહન તંત્ર જરૂરી છે, એક કોષીમાં વહન તંત્ર જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે એક કોષી સજીવમાં સજીવની સમગ્ર સપાટી પર્યાવરણના સંપર્કમાં હોય છે, જ્યારે બહુકોષી સજીવોમાં જે બધા કોષો પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. ઓકે, વહન કેમ જરૂરી છે, કેમ જરૂરી નથી સમજ પડી ને. એક કોષી અને બહુકોષી સજીવોમાં ઉત્સર્જન, તો આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો દૂર કરવામાં આવે છે. ઉત્સર્જન પહેલાં કીધું ખરાબ દ્રવ્યો બહાર કાઢવાની ક્રિયા આપણા શરીરમાંથી. તો નાઇટ્રોજનયુક્ત હોય, ઓકે, આપણું જે મળ હોય છે, મૂત્ર હોય છે, એમાં શું હોય છે? યુરિયા હોય છે ને યુરિક એસિડ હોય છે. યુરિયા તો નહીં કહેવાય, યુરિક એસિડ. તો જે નાઇટ્રોજનયુક્ત હોય છે એમાં શું હોય છે? નાઇટ્રોજન એટલે ખરાબ દ્રવ્યો છે, હાનિકારક છે આપણા માટે. ઓકે, ચયાપચય ક્રિયા. ચયાપચય એટલે શું? પાચન થઈ ગયા પછીની ક્રિયાને શું કે જે દ્રવ્યો એને શું કહેવાય? ચયાપચય દ્રવ્યો. એટલે કે આપણું મળ કે ને આપણે મળ દૂર કરવામાં આવે છે. કઈ ક્રિયાથી? ઉત્સર્જન ક્રિયાથી. તો એક કોષી પ્રાણીઓમાં કોષ સપાટી દ્વારા સાદી પ્રસરણથી, એક કોષી પ્રાણીમાં શું કે કોષ સપાટી હોય, અમીબામાં નહીં, અમીબા હોય એની કોષ સપાટી હોય છે, એ કોષ સપાટી પરથી સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. એટલે મેં હમણાં જ તમને કીધું હતું કે આ અમીબા છે જે જાણે કે એમાં ઉત્સર્ગ દ્રવ્યો છે, ખરાબ દ્રવ્યો છે, તો એ લોકો એમ સપાટીમાંથી એમ બહાર કાઢે તરત જ. એ લોકો માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. ઓકે, મૂત્ર દ્વાર એવું કંઈ, મળ દ્વાર એવું કંઈ હોતું નથી એ લોકોમાં. આપણામાં મૂત્ર દ્વાર બી હોય છે અને મળ દ્વાર બી હોય છે. કેમ? આપણે બહુકોષી સજીવો છે. ઓકે, એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણ એટલે કીધું ને સીધું બહાર કાઢી દે. ઓકે, ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, આપણામાં શું હોય છે? વિશિષ્ટ પેશી હોય છે. પેશી હોય છે, અંગ હોય છે કે તંત્ર હોય છે. આપણામાં આખું ઉત્સર્જન તંત્ર છે. પાછળ આવશે ઉત્સર્જન તંત્ર, આપણે ભણીશું. મૂત્રપિંડ આવે, કિડની આવે, મૂત્રવાહિની આવે, મૂત્રાશય આવે, ઓકે, મૂત્રદ્વાર આવે, ઓકે, પછી એનામાં મોટું આંતરડું, પછી એમાંથી મળદ્વાર આવે. ઓકે, એ આપણામાં આખું એક અંગ હોય છે અથવા તો તંત્ર હોય છે, ઉત્સર્જન તંત્ર. ઓકે, ઉત્સર્જન કરવા માટે. તો આ તમારી 4 ક્રિયાઓ થઈ, જૈવિક ક્રિયાઓ. અને આપણે આ બધું ડિટેલમાં ભણવાનું છે. પોષણની ક્રિયા એટલે કે પાચન થશે, તે પાચનની ક્રિયા ડિટેલમાં, કે પાચન કેવી રીતના થાય છે, કયા અંગમાં શું શું થાય છે, એ ડિટેલમાં ભણવાનું છે. શ્વસન બી ડિટેલમાં ભણવાનું છે, કે ઓક્સિજન કેવી રીતના આવે છે, કેવી રીતના કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતના બહાર જાય છે, આ બધું આપણે ડિટેલમાં ભણવાનું છે. ઓકે, પછી વહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એ બી બધું ડિટેલમાં ભણવાનું છે. અમે થઈ ગયું. તો આ બીજો સવાલ તમારો, આ કદાચ 5 માર્કમાં તો 4 માર્કમાં તો નહીં જ પૂછાતો, પણ કદાચ પેપર અઘરું કાઢવું હોય તો આ પૂછી શકે છે 4 માર્કમાં સવાલ. ઓકે.